Hello everyone, welcome to my channel Amazing આરાધના. શું તમે સાચે જ આઝાદ છો? નોકરીથી, વ્યવસાયથી, સંબંધોથી નહીં. હું વાત કરી રહી છું મનથી, અંદરથી. આ દુનિયામાં છે ને ઘણા બધા લોકો એવા છે કે જેમને એવું અંદરથી એવું લાગે છે કે તે જીવન તો જીવી રહ્યા છે, પરંતુ અંદરથી છે ને બંધાયેલા છે, બંધનમાં હોય ને એવું ઘણા લોકોને લાગે છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જાતને મુક્ત કેવી રીતે કરીએ. આપણો સૌથી મોટો ફોલ્ટ કયો છે ખબર છે? આપણે બીજાની અપેક્ષાઓ જીવીએ છીએ, અથવા તો લોકો શું કહેશે, લોકો શું વિચારશે એની જ ફિકર કરીએ છીએ. ભૂતકાળની ભૂલો, ભૂતકાળની યાદો, ભવિષ્યની ચિંતાઓ, ઘણી વખત તો જે બન્યું જ નથી એવી નાની નાની ચિંતાઓ, જેનાથી તમે અને આપણે બધા છે ને બંધાયેલા રહીએ છીએ. અને આ બંધાયેલા રહેવાથી શું થાય છે ખબર છે? આપણે આપણા જ વિશે આપણે વિચારતા હોઈએ છીએ કે હું સારી નથી, કે હું સારો નથી, હું કંઈ કરી શકતી નથી, કે હું કંઈ કરી શકતો નથી, મારામાં કંઈ કાબિલિયત નથી, આવું જ બધું વિચારતા હોઈએ છીએ. એટલે એમ કહી શકાય કે આપણું મન જ છે ને એ આપણું દુશ્મન બની જાય છે. આપણા વિચારો જ આપણા દુશ્મન બની જાય છે, તો શું કરવું? એટલા માટે બંધાયેલા રહેવાની જરૂર નથી, પોતાને આમાંથી મુક્ત કરવાની જરૂર છે. લોકો શું કહે છે, લોકો શું વિચારે છે, લોકો હું આમ કરીશ તો લોકો શું કહેશે, આ બધું જ મનમાં ચાલતું હોય છે. અને આવા જ વિચારો આપણને બંધાયેલા રાખે છે. તમારી ઓળખ છે એ કોઈ લેબલથી કે તમારા કામથી નહીં, પણ તમારી અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ. તમે ઈમાનદાર છો, તમે એમ કહી શકાય કે પ્રેમથી ભરેલ હૃદય રાખો છો, તો તમે શાંતિને પામો છો. ઘણી વખત કેવું થાય છે, ઘણા લોકો એમ કહેતા હોય છે કે હું જિંદગી તો જીવી રહ્યો છું, પણ મને અંદરથી છે ને મજા નથી આવી રહી. તમે બીજા લોકો જેવું જિંદગી તો જીવી રહ્યા છો, પણ તમારું મન છે ને અંદરથી ચીસો પાડે છે. તમારે જે કરવું છે એ તમારાથી થતું નથી, અને તમે જે અત્યારે કરી રહ્યા છો એ તમે એમ કહી શકાય કે પરાણે પણ કરી રહ્યા હોય. એટલા માટે જાતને ઓળખવી, અને જાતને ઓળખવી એટલે હું કોણ છું, હું શું ઈચ્છું છું એ સમજવું. બીજા શું વિચારે છે કે બીજાના વિચારો નહીં. તમારે તમારી જાતને ઓળખવાની છે. જ્યારે તમે તમારી જાતને ઓળખતા થઈ જશો ને, ત્યારે ઓટોમેટિક તમે જે બંધનમાં છો ને એમાંથી બહાર નીકળી શકશો. અને સૌથી મોટું એમ કહી શકાય કે આ દુનિયામાં જો દુઃખ છે ને, એ દુઃખ એ છે કે લોકો શું વિચારશે, લોકો શું કહેશે એનો ડર. દરેક વાત, આ જ વાત છે ને એ વ્યક્તિને બંધનમાં રાખે છે, બંધાયેલા રાખે છે. હા, તમે કંઈ ખોટું કરી રહ્યા છો, તમે સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છો, ત્યારે જરૂર વિચારો. પણ તમે જે કામ કરી રહ્યા છો એમાં કોઈનું નુકસાન નથી, એમાં સમાજને લાભ થાય છે, તો એ કરવામાં તમારે આટલો વિચાર શું કામે કરવો પડે? તમે પોતાને આઝાદ કરતા શીખો. પોતાની એમ કહી શકાય કે પોતાનામાં આત્મવિશ્વાસ લાવો, કોન્ફિડન્સ લાવો. પોતાની જાતને છે ને મુક્ત કરવી છે, તો એના માટે સૌથી પહેલા છે ને નકારાત્મક વિચારોથી દૂર રહેવું જરૂરી છે. રોજ તમને જે વિચારો આવે છે ને, એ વિચારોને પેલા સમજો કે શું એ નકારાત્મક છે, અને જો છે તો એ કેમ છે એ સમજવાની જરૂર છે. નકારાત્મક વિચાર જેવા આવે તરત જ એને ત્યાંથી અટકાવો અને તરત એને પોઝિટિવ વિચારોમાં બદલાવો. એ કરવું જરૂરી છે. કારણ કે ઘણી વખત તો છે ને બન્યું પણ ન હોય ને છતાં પણ એવા નેગેટિવ વિચારો જ આપણને આવતા હોય છે, ને એ નેગેટિવ વિચારો આપણને વર્તમાનમાં જીવવાનું આપણને એમ કહી શકાય કે અસહ્ય બનાવે છે. અથવા તો આપણે આજના દિવસને ઘણી વખત જો સવારમાં કોઈ નેગેટિવ વિચાર આપણા મનમાં આવી ગયો તો એ આપણે આખો દિવસ પણ બગાડે છે. એટલે આપણી અંદર એવું ઘણું બધું છે જે આપણને છે ને એ અટકાવે છે. એને દૂર કરવાની બહુ જરૂર છે. પછી બીજું છે કે ભયનો સામનો કરો.
ઘણી વખત ભયના લીધે પણ તમે તમારી જાતને છે ને મુક્ત કરવા કે તમે પોતાની શક્તિઓને બહાર લાવવા માટે અટકતા હોય છે. ભય દરેકને હોય છે, દરેકને હોય છે, અને એ ભય પણ અલગ અલગ પ્રકારના હોય છે. દરેકને અલગ અલગ પ્રકારના ભય હોઈ શકે છે. પરંતુ જ્યારે તમે કંઈક નવું કરવાની તૈયારી કરતા હોય તો ત્યારે ભય આવે જ. કંઈક નવી શરૂઆત કરો, પછી કોઈ એ તમે ધંધો ચાલુ કરતા હોય કે કોઈ પણ, તમે જ્યારે કંઈ પણ કામની નવી શરૂઆત કરો તો ભય આવવાનો છે કે એ વ્યવસ્થિત થશે કે નહીં થાય, મારાથી થશે કે નહીં, લોકોનો સપોર્ટ મળશે કે નહીં, હું આવું કરીશ તો લોકો શું કહેશે, લોકો શું વિચારશે, આવા અલગ અલગ પ્રકારના ભય આવે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે ભયનો તમારા જીવનમાં જ્યારે ભય આવે ત્યારે એનો સામનો કરો, એને અટકાવો. કેમ કે જો ભયને તમે અટકાવશો નહીં તો એ તમને અટકાવશે, પણ તમારે અટકવાનું નથી. એટલા માટે જ્યારે પણ ભય આવે છે ત્યારે એમનો સામનો કરવાની જરૂર છે. ત્યારે પોતાની જાતને કહેવાનું કે આઈ કેન ડુ ઇટ, હું કરી શકું છું, હું બની શકું છું, એ કહેવાનું છે પોતાને. નંબર 3 છે માફ કરો. જો તમે માફ કરશો ને તો તમારું મન છે ને હળવું થઈ જશે. કોઈને માફ કરવા અથવા તો સોરી કહી દેવું, તો એનાથી શું થશે ખબર છે? સોરી કહેવાથી તમે નીચા નહીં લાગો, પણ સોરી કહી દેશો ને તો સામેવાળાને તો સારું લાગશે, તમારું મન પણ હળવું થઈ જશે, કોઈ પ્રકારના ડાઉટ જ નહીં રહે. અને જો મન હળવું થઈ જશે ને તો આગળ વધવાનું પણ સરળ થઈ જશે. એટલા માટે છે ને મનને હળવું કરી નાખો અને વિચારોને છે ને એ થોડા ઓછા કરી નાખો. વધારે પડતું વિચારવાની કંઈ જરૂર જ નથી. તમે અત્યારે વર્તમાનમાં જીવો, વર્તમાનને માણો, તમારે જે કરવું છે, તમારી જે ઈચ્છા છે એ કરો. બંધાયેલા રહેવાની જરૂર નથી. માફ કરશો ને તો તમે એ બંધનમાંથી પણ મુક્ત થઈ જશો. અને જો તમે મુક્ત થાવ છો ને તો તમે પછી છે ને બીજાને ખુશ કરવા માટે નહીં જીવો. ઘણા લોકો એવા હોય છે કે બીજાને ખુશ કરવા માટે થઈને પોતે અંદર ને અંદર બળતરા કરતા હોય છે. પણ શું કામે બીજાને ખુશ કરવા માટે તમે તમારા શરીરને કષ્ટી આપો છો? મુક્ત થઈ જાઓ. તમે બીજાને ખુશ કરવા માટે તમે ગમે તેટલું કરશો, પણ એને ખબર જ છે કે તમે કેવા છો. બહારથી તમે એને ખુશ કરવા માટે તમે જે બહારથી તમે એમ કહી શકાય કે સારું બોલશો, સારું કરશો તો એને એમ થશે કે આ વાત છે. નહીં, એને ખબર જ છે સાચે તમે કેવા છો. તો પછી બીજાને ખુશ કરવા માટે થઈને પોતાને બંધનમાં શું કામે રાખવા જોઈએ? મુક્ત થાઓ. તો તમે તમારું કામ પણ છે ને એ આનંદથી કરો છો. તમારી અંદર શાંતિ, વિશ્વાસ અને આત્મવિશ્વાસ આવે છે. તમે નવા રસ્તા શોધો અને તમે પ્રેમભર્યું જીવન જીવતા પણ શીખો છો. એટલા માટે મુક્ત થાઓ. અને આને જ કહેવાય છે સાચી આઝાદી. કે તમારી અંદર આત્મવિશ્વાસ, શાંતિ, વિશ્વાસ હોય, પ્રેમભર્યું જીવન જીવતા હોય, તમે તમારા ઈચ્છાઓ પૂરી કરતા હોય અને એના માટે નવા રસ્તાઓ શોધતા હોય. એ જ છે સાચી આઝાદી. એટલા માટે આજથી જ નક્કી કરો કે બીજાનું કહેલું જીવન ન જીવવું. હું એમ નથી કહેતી કે બીજા જે કહે છે એની વાત ન સાંભળો. નહીં, આપણાથી મોટાની સલાહ લો, કંઈ કહેતા હોય તો એનું સાંભળો, પણ દરેક વખતે બીજાનું કહેલું જ જીવન જીવવું નહીં, પોતાનું પણ ક્યારેક માની લો. ભવિષ્યની ચિંતાઓ ઓછી કરો. જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. ભવિષ્યની ચિંતામાં તમે તમારું વર્તમાન શું કામે બગાડો છો? ભૂતકાળને છોડી દો અને પોતાની જાતને પ્રેમ કરો. આ બધું જ છે ને એ તમને મુક્ત કરે છે. તમે તમારું મોટું સપનું જોઈ શકો છો. તમે તમારું જીવન બદલી શકો છો. તમે પોતે તમારી અંદરની ઝાડમાંથી છે ને એ મુક્ત થઈ શકો છો. તમારું જીવન તમારા પોતાના હાથમાં છે. જાતને મુક્ત કરો અને ઉલ્લાસથી જીવન જીવવાનું ચાલુ કરી દો. હું આશા રાખું છું કે તમને લોકોને આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને મારી ચેનલ અમેઝિંગ આરાધનાને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.